સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે લીલાશાપીર બાપુના ઉર્ષનું શાનદાર આયોજન કરવામાં આવેલ હતું। ઉર્ષ શાનોશૌકતથી મનાવવામાં આવ્યું હતું। ઓલ મુસ્લિમ સમાજ તેમજ લીલાશાપીર કમિટી તથા હુસેની મિલાદ કમિટ હાશમી ગ્રુપના શાનદાર આયોજન અને સમસ્ત મુસ્લિમ સમાજના સહયોગથી મૌલાના શાહીબુલક સાહેબના માર્ગદર્શનથી ઉજવાયેલ ઉર્ષની વિગતવાર માહિતી પ્રમાણે તારીખ 1/2/2024 ને શનિવાર રોજ મનાવેલ ઉર્ષમાં સંદલ શરીફ બપોર પછી 5:30 માં ફાતેમા ચોક ઇકબાલભાઈ હુસેનભાઈ ખોખરના ઘરેથી નીકળી હુસેની ચોક રસુલખાન પઠાણના ઘરે વોલ્ટ કરી દરગાહ તરફ રવાના થયેલ હતું અને સંદલ બાદ ન્યાઝનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો। ત્યારબાદ રાત્રે ઈશાની નમાઝ બાદ નાત શરીફ તેમજ તકરીરનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો। માટે પીર સૈયદ ગુલામ રસુલબાપુ નાના આસરાણા વાળા તેમજ મૌલાના મુફતી ઇશ્તિયાક આલમ સાહેબ ઉમણિયાવદર વાળા તશરીફ લાવેલ હતા। રઈસબાપુ કેદારિયા, વસીમબાપુ સાવરકુંડલા, મૌલાના મજીદ મહુવાથી તશરીફ લાવેલ અને ગારિયાધારથી મશહૂર નાતખવાહે નાત શરીફ પેશ કરેલ હતી। દરગાહના ગ્રાઉન્ડમાં આ તમામ પ્રોગ્રામનું આયોજન રાખવામાં આવેલ હતું। ઉર્ષની ઉજવણી દરમિયાન વીજપડી મુસ્લિમ સમાજના દરેકે પોતાના ધંધા રોજગાર બંધ રાખી ઉર્ષના અવસરે સહભાગી થયેલ હતા અને ઉર્ષનું શાનોશૌકતથી આનબાન શાનથી ઉજવણી કરવામાં આવેલ હતી। રિપોર્ટ સમીર ખોખર, વીજપડી।